અરબી સમુદ્રમાં ડિપ્રેશન ઊભું થવાને કારણે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ભારે પવન આવવાની શક્યતાઓને પગલે જિલ્લા તંત્ર દ્વારા દાંડી અને ઉભરાટના દરિયા કિનારા ઉપર સહેલાણીઓ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જેમાં ખાસ કરીને વાત કરીએ તો હાલ વેકેશનનો સમયગાળો પણ ચાલી રહ્યો છે, ત્યારે રોજબરોજ હજારોની સંખ્યામાં અલગ અલગ જિલ્લાઓમાંથી દાંડીના દરિયા કિનારો અને ઉભરાટના દરિયા કિનારા માટે જે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટતા હોય છે। પરંતુ હવે વાત કરીએ તો અરબી સમુદ્રમાં ડિપ્રેશન ઊભું થવાને કારણે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ભારે પવન જે ફૂંકાવાની જે આગાહી જે કરવામાં આવી છે, જેને લઈને હવે જિલ્લા તંત્રએ નિર્ણય લીધો છે કે હવે જે તારીખ 30થી લઈને 2/6/2024 સુધી દાંડીનો દરિયા કિનારો અને ઉભરાટનો જે દરિયા કિનારાના જે પર્યટક સ્થળો છે તે બંધ રાખવાનો હુકમ કર્યો છે। ત્યારે ભારતીય હવામાન વિભાગની જે આગાહી અન્વયે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર પણ સજ્જ થઈ ગયું છે અને જે દરિયા કિનારે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ભારતીય હવામાન વિભાગની તારીખ 29/5/2024ની મળેલ માહિતી મુજબ આવનારા સમયમાં 29/5/2024થી 2/6/2024 સુધી રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે, જેને ધ્યાનમાં રાખીને મહેરબાન કલેક્ટર સાહેબના આદેશ મુજબ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવસારી જિલ્લામાં આવેલ દાંડી અને ઉભરાટના દરિયા કિનારાઓમાં તકેદારીના ભાગરૂપે તાત્કાલિક અસરથી બંધ રાખવામાં આવેલ છે। જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે જેનું ધ્યાન રાખવામાં આવે, સાથે સાથે તકેદારીના ભાગરૂપે પોલીસ વહીવટીતંત્ર દ્વારા પણ આનું ધ્યાન રાખવામાં આવશે, જેથી કોઈ અયોગ્ય ઘટના ન બને।